ભેસાણ વિજ્ઞાન કોલેજમાં ઉત્કર્ષ વાર્ષિક ઉત્સવ 2026નું ભવ્ય ઉજવણી, વિદાય સમારંભ, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું સન્માન. નમસ્કાર, સહજન ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન કોલેજ ભેસાણ ખાતે 14 માર્ચ 2026 ના રોજ ઉત્કર્ષ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વાર્ષિકોત્સવમાં ઇનામ વિતરણ સમારંભ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાતા સમગ્ર કોલેજ પરિસર આનંદ અને ઉત્સાહના માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણ, કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ થી ઉપસ્થિત રહ્યા હતા. સમારંભના અધ્યક્ષ તરીકે ડોક્ટર શૈલેષ સોલંકી, ઇતિહાસવિદ તથા નિયામક અભિલેખાગાર કચેરી ગાંધીનગર, તેમજ ઉદ્ઘાટક તરીકે ડોક્ટર આરપી ભટ્ટ સાહેબ, બાહુદ્દીન કોલેજ વિજ્ઞાન જુનાગઢ, તેમજ ડોક્ટર સ્મિતાબેન ચગ, પ્રિન્સિપાલ શ્રી વિજ્ઞાન કોલેજ વેરાવળ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાવનાબેન ઠુમર, પ્રોફેસર ડોડિયા સાહેબ સહિતના અનેક મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ને ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વર્ષ દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને, પ્રોફેસરોને તેમજ રિસર્ચ કરનાર પ્રોફેસરોને શિલ્ડ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર અરવિંદ મિયાત્રાએ જણાવ્યું હતું કે ભેસાણ જેવા પછાત વિસ્તારમાં આવેલી આ કોલેજ છેલ્લા 14-15 વર્ષથી સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. વર્ષ 2025માં કોલેજનો પ્રાપ્તાંક બી ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર સંસ્થા શિક્ષણની ગુણવત્તા અને પ્રયાસોનું તે પ્રતિબિંબ છે. મુખ્ય મહેમાન ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પીડિત, વંચિત અને ગરીબ વર્ગના વિદ્યાર્થી સુધી પહોંચી શિક્ષણ અને વિશ્વાસ પહોંચાડવાની સૌથી મોટી જવાબદારી એ શિક્ષકોની છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જીવનમાં સંઘર્ષ આવવો એ સ્વાભાવિક છે અને સંઘર્ષ જ વ્યક્તિને મજબૂત બનાવી આગળ વધવાની પ્રેરણા આપે છે. તમે ગમે તેટલા સારા કામ કરશો તો પણ અમુક લોકોને તે નહીં ગમે અને તે બોલશે, તે બોલે તે તમને શુદ્ધ કરે છે તેમ સમજવું. તમે સફળતાની ઊંચાઈ પર છો, તેથી તેને જવાબ આપવા નીચી ખાઈમાં ન પડવું જોઈએ. જેને જેટલી તીવ્રતાથી પ્રયત્ન કરશે તેટલા જ તે આગળ વધશે. તેમજ પ્રસંગોપાત સંબોધનમાં ડોક્ટર આરપી ભટ્ટ સાહેબે જણાવ્યું હતું કે ગિરનારના પેટાળમાં આવેલ આ વિસ્તારમાં જ્યારે કોલેજની શરૂઆત થઈ ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અમારે ઘરે ઘરે જઈને સમજાવવું પડતું હતું. પરંતુ શરૂઆતના સમયમાં એક વિદ્યાર્થીનીનું એડમિશન આવ્યું. એક વિદ્યાર્થીનીએ રંગોળી સ્પર્ધામાં આ કોલેજનું પ્રતિનિધિત્વ કર્યું અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે જ આ કોલેજ માટે ગૌરવ અને પ્રેરણાની ક્ષણ બની હતી અને આજે આ વટ વૃક્ષ બનીને ઊભું રહ્યું છે. કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવન એ સપનાઓને સાકાર કરવાની સૌથી મહત્વની અવસ્થા છે. પ્રોફેસરોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતથી સફળતાના શિખરો સર કરી શકાય છે. કાર્યક્રમનું સુચારુ સંચાલન ડોક્ટર હાર્દિક રાજ્યગુરુ તથા પ્રવીણ છૈયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપલ અરવિંદ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ કોલેજના તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર
કાર્યક્રમનું સુંદર સંચાલન ડોક્ટર હાર્દિક રાજ્યગુરુ તથા પ્રવીણ છૈયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સિપલ અરવિંદ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ કોલેજના તમામ શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ. આજરોજ અમારી સરકારી કોલેજ ભેસાણની અંદર વાર્ષિક ઉત્સવની અંદર અમારા પ્રિન્સિપાલ અરવિંદભાઈ મહેત્રા સાહેબે બધાને બોલાવ્યા. બૌદ્ધિક સાયન્સ કોલેજના આચાર્ય અમારા ભટ્ટ સાહેબ, આ ઇતિહાસવિદ અને સરકારી ઢાંચા સાથે સંકળાયેલા આપણા નિયામક એવા શૈલેષભાઈ અને એની સાથે જુદી જુદી કોલેજમાંથી પધારેલા સૌ આચાર્યગણ. આજે વાર્ષિક ઉત્સવ છે. આ કોલેજ એ B+ નેક એક્રેડિટેડ કોલેજ છે અને એના વાર્ષિક ઉત્સવમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એનો વાર્ષિક અહેવાલ પણ આચાર્યશ્રીએ આપ્યો. આજરોજ હું પોતે અહીંયા કુલપતિ તરીકે હાજર થયો. વિદ્યાર્થીને માર્ગદર્શિત ભટ્ટ સાહેબ અને સોલંકી સાહેબે પણ કર્યા. આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ પણ આપ્યો અને હવે ઇનામ વિતરણ પણ જે લોકોએ સાહિત્યની અંદર, કલાની અંદર, વિદ્યાની અંદર જે નંબર પ્રાપ્ત કર્યા છે બધાને ઇનામ માટેની વ્યવસ્થા પણ આચાર્યશ્રીએ કરી. ખૂબ જ સરકારનો પણ હું આભાર માનું છું કે સરકારે આવા વિસ્તારની અંદર પોતાની સરકારી કોલેજ ખોલી. ટૂંકા સમયની અંદર એનું બિલ્ડિંગનું પણ નિર્માણ ભવ્ય રીતે કર્યું અને એ જોતા મને લાગે છે કે આ વિસ્તારની અંદર સરકારનું આ એક ઉમદા પગલું હતું કે ભેસાણ જેવા વિસ્તારમાં ગરીબ દીકરીઓ, બાળકો ત્યાં ભણી શકે એ માટેની સુંદર વ્યવસ્થા જોઈને હું ખૂબ મારો રાજીપો એ વ્યક્ત કરું છું અને સરકારનો ખાસ કરીને આભાર માનું છું કે આવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરે અને એ વિસ્તારોની અંદર સરકારી ઢાંચાની આપણી કોલેજો મળે અને એક પ્રકારનું જે ગરીબ અને વંચિત છે, પીડિત છે એવા બાળકોને શિક્ષણથી વંચિત ન રહે એ માટેના સરકારના જે પ્રયાસો છે અને આપણા પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એ આ જ વાતને લઈને 2012ની છે ત્યારે એ જ મુખ્યમંત્રી હતા અને ત્યારે પણ આવા એક અતિ અંતરિયાળ અને એગ્રીકલ્ચર વાળો જે વિસ્તાર છે એની અંદર કોલેજ બનાવીને આજે એ બહુ જ મોટું વટવૃક્ષ બનીને એની જવાબદારી મહેત્રા સાહેબ નિભાવી રહ્યા છે. મારી સરકારી કોલેજના બધા જ આચાર્યો હાજર છે એ બધાને પણ હું વંદન કરું છું અને મારા બાળકો અહીંયાના પણ ખૂબ ઉર્જાવાળા છે, બળવાન છે, વિદ્યાવાન છે. એને થોડાક માર્ગદર્શનની જરૂર છે. એ મારા અધ્યાપકો GPSC ક્લિયર કરીને અહીં આવેલા ખૂબ હોશિયાર અધ્યાપકો દ્વારા એ શિક્ષણ એને આપી રહ્યા છે. B+ ગ્રેડ છે કોલેજ, તો વિશેષ આપ શું માર્ગદર્શન આપવા માંગો છો? હું વિશેષ એ માર્ગદર્શન આપવા માંગુ છું કે B+ કોલેજ છે એટલે કોલેજ પાસે બેઝિક નોર્મ્સની જે જરૂરિયાતો છે એ બધા જ સાધનો એની પાસે હશે. હવે પછીના જ્યારે 5 વર્ષ પછી નેકની અંદર કે રેન્કિંગમાં જાય ત્યારે કયા બાબતોના ગુણ ઓછા હતા અને એના માટે કોલેજના સ્ટાફ અને પ્રિન્સિપાલ નક્કી કરીને એ કેવી રીતે પૂરા કરી શકાય અને એ ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લીડ બનતી જેમ બૌદ્ધિક સાયન્સ, બૌદ્ધિક આર્ટ્સ છે એમ ભેસાણ સરકારી કોલેજ એની કેડરમાં આવે એના માટેના પ્રયાસ એના આચાર્ય અને અધ્યાપકોએ કરવા જોઈએ અને એમાં જે મદદની જરૂર પડે એ યુનિવર્સિટી કરવા તૈયાર છે. કાયમિક પ્રોફેસરોની ભરતી વિશેષ માટે કઈ એટલે સરકાર છે એ GPSC થ્રુ પ્રયાસ કરી રહી છે. ગ્રાન્ટેબલ કોલેજમાં પણ છેલ્લા વર્ષોમાં લગભગ 1000 અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે. સરકાર બહુ તીવ્રતાથી આના ઉપર કામ કરી રહી છે. અત્યારે પણ 8 અધ્યાપકો છે. વિઝિટિંગની વ્યવસ્થા પણ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં આચાર્ય વર્કલોડને આધારે જે કંઈ માગે અને GPSC ક્લિયર કરીને આવતા, કારણ કે આની અંદર પ્રોસેસ છે, GPSC ની પ્રોસેસ 1.5 વર્ષ ચાલે છે. તો એ પ્રોસેસમાં જ્યારે અહીંયા જરૂર હશે એવા અધ્યાપકો જે ઘટતા હશે, કારણ કે B+ આવ્યો છે એટલે થોડા ઘણા ઘટતા હશે, પણ એની પણ સમસ્યા આવતા દિવસોમાં સરકાર પૂરી કરે અને સરકાર આવી સરકારી કોલેજોની અંદર આચાર્ય કે અધ્યાપકની ઘટ ન રહેવા દે એ માટેનો અમારો પ્રયાસ પણ અમે કરતા રહીશું.